નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાત પર શક્તિ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને લઈને મોટી જાણકારી આપવામાં આવી છે। જોકે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે જ બનવા જઈ રહ્યું છે। આ વાવાઝોડાની ગુજરાતને અસર થશે કે કેમ અને અસર થશે તો પણ કેવી થશે એ જાણકારી વિશે પણ હવામાન ખાતા દ્વારા માહિતી આપવામાં આવી છે। તો રાજ્યમાં ઠંડી ક્યારથી શરૂ થશે તેને લઈને પણ માહિતી આપવામાં આવી છે। સાથે જ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને મહત્વની જાણકારી આપવામાં આવી છે। તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। હવામાન વિભાગે ઉત્તરી અરબ સાગરની ઉપર જે સિસ્ટમ સર્જાય છે તેને ડીપ ડિપ્રેશનમાં અપગ્રેડ કરી છે, જે વાવાઝોડા શક્તિમાં ફેરવાય તેવા એંધાણ પણ આપવામાં આવ્યા છે। જોકે ગુજરાત કાંઠા પર દરિયામાં ભારે લહેરો ઉઠે અને જોરદાર પવન ફૂંકાય તેવી આગાહી પણ કરવામાં આવી છે। ભારતના પશ્ચિમ કાંઠે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પૂર્વી અરબ સાગર પર બનેલું એક ડીપ ડિપ્રેશન ગણતરીની કલાકોમાં જ ચક્રવાતી તોફાન શક્તિમાં ફેરવાઈ શકે છે અને પછી ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। જો કે આ સિસ્ટમ જે હાલમાં દ્વારકા અને પોરબંદરના પશ્ચિમમાં સ્થિત છે, જે ભારતથી દૂર ઉત્તર પશ્ચિમ અરબ સાગર તરફ આગળ વધવાની પણ સંભાવના છે। ગુજરાતમાંથી શક્તિ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે। દ્વારકાના દરિયાકાંઠેથી 240 કિલોમીટર દૂર સ્થિત આ વાવાઝોડું 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે। વાવાઝોડાની અસરને કારણે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તેની અસર પણ જોવા મળી રહી છે। માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। 4 થી 5 ઓક્ટોબરે મધ્ય સમુદ્રમાં 65 કિલોમીટર પવન ફૂંકાવાની પણ આગાહી કરાઈ છે। જોકે તંત્રએ દરિયા વિસ્તારમાં સાવચેતી રાખવા સૂચના પણ આપી છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ટૂંક સમયમાં દૂર થતાં ઠંડીનો ચમકારો શરૂ થશે। હાલમાં 7 ઓક્ટોબર સુધી હળવા વરસાદની આગાહી કરાઈ છે, પરંતુ 10 ઓક્ટોબર સુધીમાં વરસાદી સિસ્ટમ સંપૂર્ણપણે વિદાય લેશે અને ત્યારબાદ ગુલાબી ઠંડીનો અહેસાસ પણ શરૂ થશે। રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 115% નોંધાયો છે, જેમાં કચ્છમાં સૌથી વધુ 140.23% વરસાદ પડ્યો છે। જોકે હવામાન ખાતા દ્વારા માછીમારોને 3 થી 6 ઓક્ટોબર સુધી ઉત્તર પૂર્વ અને તેને સંલગ્ન ઉત્તર પશ્ચિમ અરબ સાગર તથા ગુજરાત અને ઉત્તરી મહારાષ્ટ્રના કાંઠાઓ પર ન જવાની સૂચના પણ આપવામાં આવી છે, જેમાં ગુજરાત તેમજ ઉત્તર મહારાષ્ટ્રના કાંઠે 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાઈ શકે, જે વધીને 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે, તથા ઉત્તર પશ્ચિમ અરબ સાગરમાં 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાઈ શકે, જે વધીને 125 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મહત્વની જાણકારી આપવામાં આવી છે। તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે તારીખ 10 થી લઈને 13 ઓક્ટોબર હવામાનમાં પલટો આવી શકે। તારીખ 18 થી લઈને 23 ઓક્ટોબર દરમિયાન ગુજરાત પર માવઠા જેવું વાતાવરણ પણ સર્જાઈ શકે। બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ફરી વરસાદનો રાઉન્ડની સંભાવના છે। નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદથી ગુજરાતના હવામાનમાં બદલાવ પણ આવી શકે। જોકે ખેડૂતોએ વરસાદને જોતા પૂર્વ તૈયારી રાખવા અંબાલાલ પટેલ દ્વારા સલાહ પણ આપવામાં આવી છે। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે।